પેલા સન્યાસી સમજાવે આત્મદેવને, પણ આત્મદેવ ન સમજ્યા. હાથની અંદર જલ લઈ આત્મદેવ બ્રાહ્મણના કપાળ ઉપર જલની અંજલિ છાંટી અને ભવિષ્ય વાંચીને કહ્યું કે હે આત્મદેવ, આ જીદ છોડી દે. આ જન્મની અંદર નહીં, આવતા 7 જન્મ સુધી તારા ભાગ્યમાં સંતાન નથી. આત્મદેવે કહ્યું તો હવે હું આત્મહત્યા કરી લઉં. સન્યાસી વિચાર કર્યો, મારી નજર સામે એક બ્રાહ્મણ આત્મહત્યા કરશે તો મને બ્રહ્મ હત્યાનું પાપ લાગશે. બહુ સમજાવે, આત્મદેવ ન સમજ્યા અને ત્યારે એમને પોતાની જોડીમાંથી એક ફળ આપ્યું. આત્મદેવ, આ ફળ તારા પત્નીને આપજે કે જે સાત્વિક જીવન જીવે, ભગવાન બધું સારું કરશે. સાચા સંત એમ ન કહે ક્યારે કે મારો ચમત્કાર ને આપણા ફળની તાકાત ને, એમ નહીં, ભગવાન સારું કરશે. ભગવાન ઉપર ભરોસો અને શ્રદ્ધા રાખો. આત્મદેવ બ્રાહ્મણને આનંદ થયો. ફળ લઈ અને આવે છે, એમના પત્નીને ધુંધુલીને આપ્યું. ધુંધુલી ફળ ખાધું નહીં, ઘરમાં રાખી મૂક્યું. એમની બેન આવી, પૂછે છે કે ધુંધુલી, શું કામે આટલી ચિંતામાં છો? આખી વાત કરી. મારો પતિ આત્મદેવ એક સંતને મળ્યા ને એમને એક ફળ આપ્યું, લઈને આવ્યા છે. જો હું ફળ જમીશ ને તો મને ગર્ભ રહેશે, મને સંતાન થશે, પણ મારે સંતાન નથી જોતું. કારણ કે જો મારા ગર્ભની અંદર બાળક હોય ને તો મારે અનેક નિયમ પ્રમાણે જીવન જીવવું પડે, જમવામાં મારે ધ્યાન રાખવું પડે, મારી તબિયત સાચવવી પડે. આ ધુંધુલી આવા વિચાર કરે. ધુંધુલી એટલે કોણ છે? તો કે કુબુદ્ધિ, આધ્યાત્મિક અર્થ છે. આપણી અંદર રહેલી કુબુદ્ધિ આવા વિચાર કરે. અને ભાગવતમાં બધું વર્ણન છે કે ધુંધુલી એવા વિચાર કર્યા કે જો હું ફળ ખાવ અને મારા ગર્ભની અંદર બાળક રહે, અમારા ગામની અંદર ચોર, ડાકુ, લૂંટારા આવે, બધા માણસો પોતાનો જીવ બચાવી દોડીને ભાગી જાય, હું દોડી નહીં શકું. અને માની લો કે આવી કઈ ઘટના ન બને તો પ્રસૂતિ વખતે મારું મૃત્યુ થાય તો શું કરવું? પ્રસૂતિની પીડા મારાથી સહન ન થાય, એમાં મારું મૃત્યુ થાય તો મારે શું કરવું? કદાચ એમાં પણ કઈ વાંધો ન આવે તો ધુંધુલીએ તો એટલા બધા વિચાર કર્યા કે મારે ત્યાં સંતાનનો જન્મ થાય, અને હું જ્યારે સંતાનને જન્મ આપું ને તો મારા સંતાનના જન્મ પછી મારા ઘરનું કામ કરવા માટે મારી નણંદ આવે, મારી નણંદ આવે તો મારા ઘરમાંથી બધી વસ્તુની ચોરી કરીને લઈ જાય તો મારે શું કરવું? આ ધુંધુલીએ તો આવા બધા વિચાર કર્યા. એટલે એમ વિચાર્યું કે આના કરતા તો સંતાન નથી એ સારું. એની બેને કહ્યું કે તમારે સંતાન નથી, અમારે સંતાનો ખૂબ છે, મારા ઉદરમાં પણ એક બાળક છે, પણ અમારી પાસે સંપત્તિ નથી. તમારી પાસે સંપત્તિ છે પણ સંતાન નથી. એની બેને રસ્તો બતાવ્યો કે આત્મદેવને એમ કહે છે કે તું સગર્ભા છો, હું જે બાળકને જન્મ આપું એ બાળક હું તને આપી દઈશ, અને એના બદલામાં તું અમને સંપત્તિ આપજે. ધુંધુલીને વાત ગમી, કાંઈ વાંધો નહીં. પણ બીજો પ્રશ્ન થયો કે તું મને બાળક આપી દઈશ, એના બદલામાં હું તને સંપત્તિ આપી દઉં, પણ એ બાળકને મારે મોટું કેમ કરવું? એ સંતાનને ઉછેરીને મોટું કેમ કરવું? તો ધુંધુલીની બેન એમને રસ્તો બતાવે, તારા ઘરનું કામ કરવા મને બોલાવજે, કામ કરવાના બાને હું આવીશ અને બાળકને સ્તનપાન કરાવી, દૂધ પીવડાવી, ઉછેરીને મોટું કરી દેવાની જવાબદારી મારી. બધી વ્યવસ્થા થઈ ગઈ. વળી પાછી ધુંધુલીએ કહ્યું પણ ઓલા સંતે ફળ આપ્યું છે, ફળનું શું કરવું? એની બેને એનો રસ્તો કાઢ્યો કે આ ગાયને આપી દે. ગાયને ફળ આપી દીધું. સમય વ્યતીત થયો. ધુંધુલી આત્મદેવને એમ કહ્યું કે પોતે સગર્ભા છે. સમય વ્યતીત થવા લાગ્યો. સમય જતા વાર ન લાગી. ધુંધુલીની બેન એક બાળકને જ્યારે જન્મ આપે છે ને ત્યારે એમનો પતિ એ બાળકને લઈને ધુંધુલીને આપી દે છે, એના બદલામાં સંપત્તિ લઈ અને જતો રહ્યો. અને ધુંધુલી આત્મદેવ બ્રાહ્મણને એમાં સમાચાર આપે છે કે પોતે એક બાળકને, દીકરાને જન્મ આપ્યો. આત્મદેવ બ્રાહ્મણને આનંદ થયો. ગામના માણસોને ખબર પડી કે આત્મદેવ બ્રાહ્મણને ત્યાં પુત્રનો જન્મ થયો છે. બધાને ખૂબ જ આનંદ થયો. બધા વધાઈ આપવા માટે આવવા લાગ્યા. અને બરાબર એ વખતે એક ઘટના બની. આત્મદેવ બ્રાહ્મણે ફળિયામાં જે ગાય બાંધેલી હતી ને એ ગાયે પણ એક પુત્રને જન્મ આપ્યો. ગાય નહીતર વાછરડાને જન્મ આપે, એના બદલે એક દીકરાનો જન્મ થયો. ગામના માણસો કહે કે આજે આત્મદેવ બ્રાહ્મણના ભાગ્ય ખુલી ગયા. એમને ત્યાં નતું ત્યારે કઈ સંતાન નતું, અને બબે દીકરાનો જન્મ થયો. ગાયે પણ એક પુત્રને જન્મ આપ્યો. ઝાડની અંદર ફળ આવી ગયા. ખૂબ દાન પુણ્ય કર્યા છે, આનંદ થયો છે. પણ ગાયે જે પુત્રને જન્મ આપ્યો ને, દીકરાનો જન્મ થયો ને ગાયના ઉદરેથી, એને એક નિશાની હતી. ગાયને જેવા કાન હોય ને એવા કાની બાળકને હતા.
એટલે ગાયને સંસ્કૃતમાં ગો કહેવામાં આવે અને કાનને સંસ્કૃતમાં કર્ણ કહેવામાં આવે. એટલા માટે આત્મદેવ બ્રાહ્મણ એ જ સમયે બાળકને તેડી અને એનું નામ રાખ્યું ગોકર્ણ. બોલીએ ગોકર્ણ મહારાજ. ગોકર્ણ મહારાજનો જન્મ થયો છે તો ધુંધુલીએ કહ્યું કે બાળકનું નામ તમે રાખ્યું, તો હવે મેં જે દીકરાને જન્મ આપ્યો ને એનું નામ હું રાખીશ ને મારા નામ ઉપરથી બાળકનું નામ રાખું છું ધુંધુકારી. ધુંધુલીએ એ બાળકનું નામ રાખ્યું ધુંધુકારી. પણ થયું એવું ગોકર્ણ મહાપંડિત ધુંધુકારી મહાખલ. ગોકર્ણ મહારાજ પંડિત થયા, જ્ઞાની થયા અને ગોકર્ણ છે ધુંધુકારી છે એ પાપી થયો. ગોકર્ણ જ્ઞાની થયા, પંડિત, કારણ કે સંતનો પ્રસાદ, સંતનું ફળ હતું. અને ધુંધુકારી પાપ કર્મ કરવા લાગ્યો. જ્યારે મોટો થયો ને ત્યારે બાળકોને રમવા માટે લઈ જાય, કુવાની અંદર ધક્કો મારીને મારી નાખે. બાળકોની હત્યાઓ થવા લાગી. કોઈના ઘરમાં જઈને ચોરીઓ કરે, માંસ મદિરાનું પાન કરે, આમ અનેક વ્યભિચાર કર્મ કરે, પાપાચાર કર્મ કરે છે. ધુંધુકારીનું આવું જીવન થયું. ગામમાંથી ફરિયાદો આવવા લાગી આત્મદેવ બ્રાહ્મણ પાસે કે હે આત્મદેવ, તમારો ધુંધુકારી બહુ તોફાન કરે, એને તમે સમજાવો. અને દરરોજ જ્યારે ફરિયાદ આવીને અને ત્યારે આત્મદેવ બ્રાહ્મણને ઓલા સંતના શબ્દ યાદ આવ્યા, જેના જીવનમાં સંતાન છે એ દુખી છે, સંતાન નથી એ દુખી છે. સંતાન નહોતું ત્યારે દુઃખ હતું, આજે છે તોય દુખી. ગામમાંથી ફરિયાદ આવે અને બાજુમાં બેઠેલા ગોકર્ણ ત્યારે પિતાને ઉપદેશ આપે છે કે પિતાજી ચિંતા ન કરો, હે પિતાજી હવે તમે ધર્મનું આચરણ કરો, લોક ધર્મનો ત્યાગ કરો, તમે તમારા આત્માનું કલ્યાણ કરો. આજે દીકરો બાપને ઉપદેશ આપે. ગોકર્ણ મહારાજે આ ગોકર્ણ ગીતા છે, આત્મદેવને ઉપદેશ આપ્યો. આત્મદેવ બ્રાહ્મણ ઘર છોડીને જતા રહ્યા, વનની અંદર જઈ અને તપ કરવા લાગ્યા. ભાગવતજીના દસમ સ્કંદનો પાઠ કરી અને ભગવદ ગતિની પ્રાપ્તિ કરી. ગોકર્ણ મહારાજે વિચાર કર્યો, પિતાજી ઘર છોડીને ગયા તો આપણે હવે આ ઘરમાં રહેવું નથી. એટલે ગોકર્ણ મહારાજ તીર્થયાત્રા કરવા લાગ્યા. આ બાજુ ઘરની અંદર માં દીકરો બંને એકલા છે, ધુંધુલી અને ધુંધુકારી. અને આજે ધુંધુકારીએ માને કહ્યું કે માં, મારા પિતાએ જે કાંઈ સંપત્તિ રાખી હોય ને સંપત્તિ મને આપ, એ સંપત્તિ મને આપી દે. ધુંધુલીએ કહ્યું છે કે બેટા, જેટલી સંપત્તિ હતી એ તો મેં તને આપી દીધી, હવે આપણી પાસે કાંઈ નથી. ને જે દીકરો ત્યારે માને મારવા માટે તૈયાર થયો. દીકરો જ્યારે માને મારવા માટે તૈયાર થયો ને ત્યારે એ માં રડી પડી. રાત્રિના સમયે કુવાની અંદર જઈ આત્મહત્યા કરીને માએ પોતાનો દેહ ત્યાગી દીધો. જે દીકરાને મેં લાડકોટથી ઉછેરીને મોટો કર્યો, આજે એ જ મને મારવા માટે તૈયાર થયો. માને લાગી આવ્યું ધુંધુલી આત્મહત્યા કરે છે ને ધુંધુકારીને ઘરમાં આવે કોઈ કહેવા વાળું નથી. 5 સ્ત્રીઓને ઘરની અંદર બેસાડી ચોરીઓ કરવા લાગ્યો. એક વખત પેલી સ્ત્રીઓ કહેવા લાગી કે આવી નાની નાની ચોરી કરે છે, એના કરતા મોટી ચોરી કર. ધુંધુકારીને વાત ગમી, રાજાનો ખજાનો તોડીને લઈ આવે. સ્ત્રીઓની સામે ખજાનો જ્યાં હાજર કરે, સ્ત્રીઓ સમજી ગઈ કે આ તો રાજાનો ખજાનો છે. રાજા ધુંધુકારીને પકડશે ને તો એને તો ફાંસીની સજા કરશે, એની સાથે આપણને ફાંસીની સજા થાય. એના કરતા એક કામ કરીએ, આપણે જ મારી નાખીએ અને આ જે કઈ સંપત્તિ છે ને એનો આપણે ભાગ પાડી લઈએ. 5 સ્ત્રીઓ છે ધુંધુકારીના ગળાની અંદર રેશમની દોરી બાંધી સામસામે ખેંચવા લાગી. ધુંધુકારી ત્યારે ચીસ પાડવા લાગ્યો. જ્યાં ચીસ પાડે ત્યાં તો એક સ્ત્રી દોડી રસોડાની અંદર ચૂલામાંથી ધગધગતા અંગારા લઈ આવી ધુંધુકારીના મોઢામાં નાખ્યા. અતિશય દર્દ અને વેદના થઈ કે ગત પ્રાણ એમાં ધુંધુકારીનું મૃત્યુ થયું. ત્યાં ખાડો કરી ધુંધુકારીને દાટી જેટલી સંપત્તિ હતી બધી ભાગ પાડી બધી સ્ત્રીઓ ત્યાંથી જતી એના જ ઘરમાં દાટી દીધો. અને ગામમાંથી એક વખત જાત્રા માટે સંઘ નીકળે છે. ફરતા ફરતા ગોકર્ણ મહારાજ સાથે મુલાકાત થઈ. ગોકર્ણ મહારાજ ગામના માણસોને જોયા, ભાવ વિભોર બની ગયા, આનંદ થયો. સમાચાર પૂછે, મારી માં શું કરે, ભાઈ શું કરે. સમાચાર મળ્યા, માનું મૃત્યુ થયું, ભાઈનું મૃત્યુ થયું. ગોકર્ણ મહારાજ દુખી થયા અને જેટલા જેટલા તીર્થ ક્ષેત્રમાં ગયા ને એ ગોકર્ણ મહારાજે ત્યાં પોતાના ભાઈ માટે શ્રાદ્ધ કર્મ કર્યા. અનેક જગ્યાએ શ્રાદ્ધ કર્મ પિંડદાન કરતા કરતા ફરતા ફરતા એક વખત ગોકર્ણ મહારાજ પોતાના ઘરે આવ્યા. ગામની અંદર પોતાના જ ઘરની અંદર રાત્રિ રોકાણા. રાત્રિના સમયે ત્યાં તો મોટા મોટા અગ્નિના ભડકા દેખાય, ક્યારેક પાડાનું રૂપ, ક્યારેક સિંહનું રૂપ આવું જોવા મળે. ગોકર્ણ સમજી ગયા કે આ તો કોઈ પ્રેત ગતિ વાળો જીવ છે. હાથમાં જળ લઈને અંજલિ છાંટીને કહ્યું, તમે જે હોય શાંત થાવ.
અને જ્યાં શાંત થયા ત્યાં તો એનો ભાઈ ધુંધુકારી. ગોકર્ણએ કહ્યું કે ભાઈ ધુંધુકારી, તું આ પ્રેત ગતિમાં છો? હા ભાઈ. શું કામે તું આ પ્રેત ગતિમાં છો? મારાથી બોલાતું નથી. ચલ અભિમંત્રિત કરીને આચમન કરાવ્યું અને ત્યારે કહ્યું કે ભાઈ હું શું કરું, હું પ્રેત ગતિમાં જ હોય ને. ગોકર્ણએ કહ્યું કે હું જેટલા જેટલા તીર્થ ક્ષેત્રમાં ગયો ત્યાં જઈને મેં તારી પાછળ પિંડદાનની વિધિ કરી, પણ છતાં તને સદગતિ ન મળી. ધુંધુકારીએ કહ્યું કે મોટા ભાઈ, મારા જેવા પાપી પાછળ છે ને તમે ગયા શ્રાદ્ધે 17 નાપી મુક્તિર્મે ન ભવિષ્યતિ. મારા જેવા પાપી પાછળ તમે એક નહીં સેંકડો શ્રાદ્ધ કરશો ને, અને સેંકડો શ્રાદ્ધ કરશો ને તોય મને સદગતિ નહીં મળે, મુક્તિ નહીં મળે. શું કામે? કે મેં પાપ કર્યા છે એવા કરવી ભૂલ્યો સેવા, જિંદગીમાં કોઈ દી ભક્તિ નથી કરી, ભગવાનનું નામ નથી લીધું, તો મને હવે કેમ સદગતિ મળે? હે પ્રભુ, તમે જ્ઞાની છો, મારા મોટા ભાઈ છો, મને મુક્તિ મળે ને એવું કરો. આ પ્રેત ગતિમાં મને શાંતિ નથી મળતી, આમાં હું બહુ દુખી છું. ભાઈ અત્યારે શાંત થા, વચન આપું છું તને મુક્તિ અપાવીશ. ગોકર્ણ મહારાજ એને શાંત કરે છે. બીજો દિવસ થયો, વહેલી સવાર સંધ્યા વંદન કરવા માટે બેઠા ગોકર્ણ મહારાજ. બીજા કોઈને પૂછવું એના કરતા સૂર્યનારાયણને પૂછી લઉં. સૂર્યનારાયણને અર્ઘ્ય પ્રદાન કરે છે. ગોકર્ણ મહારાજે સંધ્યા વંદન કર્યા. બ્રાહ્મણના દીકરા હોય ને સંધ્યા વંદનને કરે, અને બ્રાહ્મણના દીકરાએ સંધ્યા વંદન કરવા જોઈએ જેથી એમને બ્રહ્મ તેજમાં વધારો થાય. બ્રાહ્મણનું બીજું નામ છે દ્વિજ. યજ્ઞોપવિત સંસ્કાર બ્રાહ્મણના દીકરાને જ્યારે જનોઈ આપવામાં આવે ને ત્યારથી એનું બ્રાહ્મણને દ્વિજ એટલા કહેવામાં આવે કારણ કે દ્વિ એટલે બે અને જ એટલે જન્મ. બ્રાહ્મણનો બીજો જન્મ થાય છે. જનોઈ મળે પછી બ્રાહ્મણના દીકરાના પિતા છે સૂર્યનારાયણ અને માં ગાયત્રી બને. તો બ્રાહ્મણના દીકરા સંધ્યા વંદન કરે, એમ ગોકર્ણ મહારાજ છે સંધ્યા વંદન કરતા હતા. સૂર્યનારાયણને અર્ઘ્ય પ્રદાન કરીને પૂછે છે કે મારા ભાઈ ધુંધુકારી માટે મારે શું કરવું? સૂર્યનારાયણે રસ્તો બતાવ્યો. શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ. તમારા ભાઈ પાછળ તમે સપ્તાહ કરો. ગોકર્ણ મહારાજ ગામના માણસોને વાત કરે છે. ગામના માણસોએ કહ્યું કે જો તમારા ભાઈને મુક્તિ મળતી હોય ને સદગતિ મળતી હોય ને તો અમે બધાય તમને સાથ અને સહકાર આપશું. ગામના બધા માણસો સાથ સહકાર આપે છે અને અષાઢ મહિનાની અંદર ભાગવત કથાનું આયોજન થયું. ગોકર્ણ મહારાજ કથા વાંચે છે. ગામના તમામ માણસો આવી સરસ મજાનો છાંયો કર્યો, સરસ મજાની જગ્યા તૈયાર કરી, કથા સ્થળ તૈયાર કર્યું, સુંદર જલના છંટકાવ કરવામાં આવ્યા છે. અનેક વૃક્ષ લતા પતા લઈ આવી અને મંડપની તૈયારીઓ કરી અને કથાની શરૂઆત થઈ. અને જ્યાં કથાની તૈયારી થઈ, કથાની શરૂઆત થઈ, ગોકર્ણ મહારાજ છે ને વ્યાસપીઠ ઉપર બિરાજમાન થયા અને પેલો પ્રેત ગતિમાં ભટકતો હતો એમનો ભાઈ ધુંધુકારીએ કથા સાંભળવા આવ્યો. વાયુ સ્વરૂપે છે, પવન સ્વરૂપે. સ્થિર થઈને બેસી શકાય એમ નથી, કથા સાંભળવી છે પણ કરવું શું? ત્યાં તો વ્યાસપીઠની બાજુમાં એક વાંસની સોટી હતી અને એની અંદર જઈને બેસી ગયો. એકાગ્ર મનથી એક ભાવથી એમણે કથા સાંભળી. કથાનો પહેલો દિવસ પૂરો થયો, સાંજ પડી અને કથાના મંડપની અંદર એક જોરદારનો કડાકો થયો. બધાએ કડાકો સાંભળ્યો. કયો કડાકો થયો, શું થયું, કઈ સમજાણું નહીં. બીજો દિવસ થયો. બીજા દિવસે ધુંધુકારી વાંસની સોટીમાં બેઠા બેઠા ભાવ શ્રદ્ધાથી કથા સાંભળે છે અને કથા એટલી ભાવથી કથા સાંભળી. કથાનો બીજો દિવસ, સાંજ પડી, કથા વિરામ થઈને ત્યાં કથા મંડપમાં ફરી પાછો એક જોરદાર કડાકો. અવાજ બધાય સાંભળે પણ આ અવાજ ક્યાંથી આવે, કોનો આવે, કાંઈ ખબર પડે નહીં. ત્રીજો દિવસ થયો એટલે ત્રીજા દિવસે ફરી પાછી સાંજ પડી, કથા વિરામ થાય એટલે કથા મંડપમાં ફરી જોરદારનો એક આવો જ કડાકો સંભળાય. પડી કડાકો કેનો આવે ખબર નહીં. આમ 7 દિવસ સુધી દરરોજે દરરોજ અવાજ સંભળાઈને 7મા દિવસે સાંજે જ્યારે કથા વિરામ થઈ, વ્યાસપીઠની બાજુમાં એક લીલો વાંસ હતો. જોરદાર કડાકા સાથે વાંસની સોટી ફાટે છે. પીળા પીતાંબર ધારીમાંથી પુરુષ પ્રગટ છે. અને જ્યાં પીળા પીતાંબરધારી પુરુષ પ્રગટ થયા ને એમાં તો સંગ ધ્વનિ પણ થયો ને આવીને એને પગે લાગ્યા ભાગવતજીને ને કહ્યું કે ધન્ય છે આજે આ ભાગવતને કે મારા જેવા પાપીનો ઉદ્ધાર થયો. ગોકર્ણે કહ્યું તમે કોણ છો?
ઓલા પુરુષે કહ્યું હું બીજો કોઈ નહીં, હું તમારો ભાઈ ધુંધુકારી છું. હું પેલા પ્રેત ગતિમાં હતો પણ હવે મને સારી ગતિ મળી ગઈ ને, રૂપ બદલી ગયું, જાણે કે દેવ જેવું રૂપ બની ગયું. ત્યાં તો વૈકુંઠમાંથી વિમાન આવે છે, ભગવાનના પાર્ષદો ધુંધુકારીને વિમાનની અંદર બેસાડે છે અને વિમાનમાં બેસાડીને જ્યાં જવા માટે જાય ત્યાં ગોકર્ણ એ વિમાનને અટકાવે છે અને ભગવાનના પાર્ષદોને પૂછે છે કે ભાઈ આવો અન્યાય શું કામે થયો? કયો અન્યાય? કે આ કથા મારા ભાઈ ધુંધુકારીએ સાંભળીને એમાં ગામના બધાય માણસોએ કથા સાંભળી, તો વિમાન મારા ભાઈ માટે એક માટે જ આવ્યું, આ ગામના માણસો માટે શું કામે વિમાન નથી આવ્યું? ત્યારે પેલા પાર્ષદોએ કહ્યું કે ભાઈ ભગવાનની ઘરે કઈ અન્યાય નથી, એમાં એવું છે કે કથા એક હતી, વાંચનાર એક હતા, સ્થળ એક હતું, પણ સાંભળનાર બધે જુદા હતા. એટલે કથા સાંભળવામાં ભેદ હતો. તમારા ભાઈએ કથા સાંભળી અને આ બધા માણસોએ કથા સાંભળી, એમાં ફેર હતો. તમારા ભાઈએ કથા સાંભળીની ભાવથી, શ્રદ્ધાથી, એકાગ્ર મનથી કથા સાંભળી, કથા સાંભળતા સાંભળતા દરરોજે દરરોજ કથાના મંડપના તમને અવાજ સંભળાતો નહીં, અવાજ બીજો કાંઈ નહોતો, પણ આ ધુંધુકારી રોજ ભાગવતની કથા સાંભળતા સાંભળતા પોતાની વાસના રૂપી ગાંઠ હતી ને, કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર, અહંકાર, આ ગાંઠની તૂટતી હતી ને એનો અવાજ હતો. અને 7 દિવસની કથા સાંભળી અને વાસના રૂપી બધી ગાંઠ એની તૂટીને એટલે એના માટે વિમાન આવ્યું.